સુરતના કાપોદ્રા વિસ્તારમાં મોબાઈલની દુકાનમાં લાખોની ચોરીની ઘટના બની। 30 લાખથી વધુના મોંઘાદાટ મોબાઈલની ચોરી। ગુજરાત મોબાઈલનું શટર તોડી ચોરીને અંજામ। આરોપીએ શટર તોડી 30 લાખથી વધુના મોબાઈલ ચોર્યા। મોંઘાદાટ મોબાઈલ ચોરી, આરોપી થયો ફરાર। સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી। આજરોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના સાગર રોડ પર આવેલ ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં રાત્રિના 3 વાગ્યા પછીના કોઈ સમયે કોઈ ચોર ઈસમે દુકાનનું શટર તોડી અને દુકાનની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી દુકાનમાં રાખેલા આઈફોન તથા સેમસંગ કંપનીના મોંઘા ફોન તથા અન્ય રિપેરિંગ માટે આવેલા ફોનોની ચોરી કરેલાની હકીકત કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આવેલ છે અને હાલ આ ગુનાની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને આ ચોરીમાં આશરે ₹30 લાખ રૂપિયાના મોબાઈલની ચોરી થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે। આરોપીની શોધખોળ માટેની તપાસ તજવીજ પણ ચાલુ છે। સીસીટીવી ફૂટેજના આધારે તથા હ્યુમન સોર્સના આધારે કાપોદ્રા પોલીસના પીઆઈ શ્રી એમબી અવસુરા તથા ડિસ્ટર્બના પોલીસ માણસો હાલ આ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ છે।